કમાલપુર સેવા સેતુ કાર્યક્રમ જનતાના દ્વાર પર સેવાનું સ્વપ્ન ક્યાં ખોવાઈ ગયું? કમાલપુર ખાતે 13 માર્ચ 2026ના રોજ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સવારે કેટલા વાગે સ્કૂલ આવ્યા હતા અને છોડ્યા કેટલા વાગે? નાસ્તો આલ્યો તો? શું આલ્યું તું નાસ્તામાં? મુઠિયાન ચણા। ક્યાંથી આવ્યા છો? શું કામ માટે આવ્યા હતા? સુધરી ગયું? આજે પહેલા ધક્કે કામ પૂરું થઈ ગયું તમારે? ઓકે। જેમાં 6 ગામો વડવાસા, સાદોલિયા, ગલેસરા, વાઘપુર, કતપુર, લીમડા જેવા ગામના અરજદારોએ સેવા સેતુનો લાભ મેળવી રહ્યા હતા। ગુજરાત સરકારનો સેવા સેતુ કાર્યક્રમ એક સુવર્ણ તક। ગામડાના લોકોને ઘર આંગણે અનેક સરકારી સેવાઓ, પ્રમાણપત્રો, યોજનાઓના લાભ એક જ સ્થળે મળે। પણ કમાલપુરમાં આ કાર્યક્રમની હકીકત બિલકુલ અલગ જ જોવા મળી, જેના લાયસન્સ અધિકારી પ્રાંતિજ મામલતદાર હતા, પણ અરજદારોની સંખ્યા આગળ પર ગણાય એટલી જ ઓછી જોવા મળી હતી। આધાર કાર્ડમાં સવારથી 3 કર્મચારીઓ હાજર રહેવાના હતા, પણ એક કર્મચારી મામલતદારની મંજૂરીથી અડધા દિવસ ગેરહાજર રહ્યા હતા। આ બાબતે મામલતદાર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેમના ઘરે પ્રસંગ હોવાથી 12 વાગ્યે આવી જશે, પણ 2:30 વાગ્યે આવ્યા હતા। એવું લાગી રહ્યું છે કે મામલતદારના માનીતા કર્મચારી હોય તો છૂટ મળે, પણ સામાન્ય ગરીબ મજૂર અરજદાર લાંબી લાઈનમાં ઊભો રહી કલાકો રાહ જોઈ છેવટે ખાલી હાથે ઘર તરફ પાછો ફરે। કમાલપુર પેલી સ્કૂલમાં સેવા સેતુનો પ્રોગ્રામ છે, તે ગાડી ગયા હતા? હોવો જોતો ને તમે હમણાં આધાર કાર્ડ માટે ગયા હતા ને કોક? હોવો આધાર કાર્ડ માટે જોતો ને। હા, તો પછી આધાર કાર્ડ નું શું થયું? એક પેલા સાહેબ નહીં આયા, એટલે કે હું કે 18 વર્ષથી નીચી ઉંમર લઉં છું, ઉપર નહીં લેતો કે। હા, એટલે કે હજી પેલા સાહેબ નહીં આયા, પછી હું પાછો આજ નહીં આવ્યો। સવારમાં જોતો ને પાછો બપોરે જોતો। સવારમાં કેટલા કે ગયેલા? સવારમાં 10 વાગે જોતો લગભગ। હા, 10 વાગે। હા, તો એ ફેરી સાહેબ નતા આવી રહ્યા? તારે નતા, એ તારે એમ કેતા કે 12 વાગતા આવશે, પાછો હું 12:30 આવ્યો તો 1 વાગે લગી રહ્યો, પણ નતા આયા। 1 વાગે લગી એ આયા તો એ સાહેબ નતા મળ્યા? ના, નતા મળ્યા। બરાબર, એટલે 1 વાગ્યા પછી તમે પાછા રિટર્ન આવતા રહ્યા? હા, પાછો રિટર્ન હું પુણા કે પાછો રિટર્ન આવતો રહ્યો ગાયોમાં। મામલતદારમાં ગયા નતા પેલા કોઈ દિવસ? મામલતદારમાં વચમાં એક વખત જોતો, એટલે કે હિંમતનગર જવું પડશે બહમાળીમાં। એ મેડમ બે છે ને, હા, એ મેડમે કહ્યું કે હિંમતનગર બહમાળીમાં જવું પડશે। અહીંયાનું તમને કીધું તું કે અહીંયા થઈ જશે તમારે કમાલપુરમાં? કમાલપુરમાં એ પેલા એ કહ્યું તું, પણ એ સાહેબ જ નતા, મને કે આવવાના છે પણ આયા નહીં, કે હજુ આયા જ નહીં સાહેબ જ। આ તો સેવા સેતુના મૂળ નિયમોને જ ખોખલો કરી નાખવાનું કામ છે। જ્યાં પારદર્શિતા, સમયસર સેવા અને નિષ્પક્ષતા મુખ્ય ઉદ્દેશ હોય, ત્યાં અનિયમિતતા અને બેદરકારીનું રાજ હોય તેવું જોવા મળ્યું। સૌથી મોટી વાત, પ્રાંત અધિકારી જ્યારે કમાલપુરના સેવા સેતુ કાર્યક્રમની મુલાકાતે આવે ત્યારે તો બધું પરફેક્ટ, ટેબલ પર કામનો બોજ બતાવતા થોકબંધ કાગળો, કમ્પ્યુટર ચાલુ, સૌ કોઈ બીજી દેખાવાના પ્રયત્નો કરે, પણ અધિકારીની ગાડી નીકળી કે તરત જ સિનેમા બંધ, બધું પહેલાની જેમ। આ બેવડું વર્તન જનતાના વિશ્વાસને તોડે છે। સેવા સેતુને સફળ બનાવવા માટે જરૂરી છે કડક નિરીક્ષણ, નિયમોનું સખત અમલ અને સૌથી વધુ જવાબદારીની ભાવના। અહીં તો આ સેતુ માત્ર કાગળો પર જ રહી જશે અને જનતા ફરીથી અટવાઈ જશે। આવા કાર્યક્રમોને સાચા અર્થમાં જનસેવાનો સેતુ બનાવવાનો સમય આવી ગયો છે। આપણે જાણીએ છીએ કે દરેક સિક્કાની 2 બાજુઓ હોય છે, તેમ અધિકારી અને કર્મચારી પણ એકબીજાના પૂરક હોય છે। આટલી વાસ્તવિકતા બતાવ્યા પછી આવનાર દિવસોમાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં કોઈ સુધારો આવશે કે નહીં તે જોવું રહ્યું। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।